માંડવીના આમલી ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। જળસ્તરમાં સતત વધારો થયેલો જોવા મળ્યો છે। તો સુરતના આમલી ડેમની હાલની સપાટી 115.50 મીટર પર પહોંચી ગઈ છે। હાલ ડેમમાં 1248 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ। આમલી ડેમમાંથી 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। આમલી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। પાણી છોડાતા 27 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે લોકોને ડેમના પ્રવાહમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે। સુરતના માંડવીથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં આમલી ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। જળસ્તરમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે પાણીની આવક વધતા 27 જેટલા ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અત્યારે આમલી ડેમના 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। સુરત જિલ્લાના ઉમરપાડામાં અત્યાર સુધીમાં નોંધાયેલા વરસાદના પગલે તમામ નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે। સુરતના માંડવી તાલુકામાં આવેલ ખેડૂતોના જીવાદોરી સમાન ગણાતા આમલી ડેમમાં પર ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। સુરતના માંડવી તાલુકાના આમલી ડેમના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદને કારણે જે ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। 115.50 મીટરે આમલી ડેમની જળ સપાટી પહોંચી છે અને હજુ પણ સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે। આમલી ડેમમાંથી 12,000 ક્યુસેક જેટલું પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેના જ પગલે માંડવી તાલુકાના 27 જેટલા ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત જિલ્લામાં આવેલ માંડવી તાલુકાનો આ ડેમ ખેડૂતોની જીવાદોરી સમાન ડેમ છે અને ખેડૂતો છે તેઓ ઉનાળા દરમિયાન આ ડેમમાંથી સિંચાઈ માટે પાણી મેળવતા હોય છે। ત્યારે હાલ પણ જે આમલી ડેમ આવેલો છે, આમલી ડેમમાં નવા નીરની આવક યથાવત છે। 6 જેટલા દરવાજાઓ ખોલીને જે પાણી સતત છોડવામાં આવી રહ્યું છે, ત્યારે કહી શકાય કે ખેડૂતોની હાલ ખુશીમાં વધારો થયો છે। સુરત જિલ્લામાં હજી પણ જે વરસાદી વાતાવરણ છે તે યથાવત છે અને આમલી ડેમમાં પણ સતત જે નવા નીરની આવક છે તે યથાવત છે। એટલે કહી શકાય કે હજુ પણ ડેમની જળ સપાટીમાં વધારો થઈ શકે છે તે પ્રકારેની શક્યતાઓ વર્તાઈ રહી છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।